નમસ્કાર પ્રિય દર્શકો, સ્વપ્ન જ્યોતિષ અનુસાર વિવિધ સ્વપ્નોનો શું અર્થ થશે એ વિશે આપણે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તે પહેલાં હું તમને એક વિનંતી કરીશ કે જો આ ચેનલ સબસ્ક્રાઇબ કરી ન હોય તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને તમને કંઈક નવું જાણવા મળશે અને કંઈક નવું શીખવા મળશે. તો ચાલો શરૂઆત કરીએ પહેલા સ્વપ્નથી. જો સ્વપ્નમાં તુલસીનો છોડ જોવો, આ એક અત્યંત શુભ સ્વપ્ન કહેવાય. સુખદ અને મંગલમય સમાચાર મળવાના સંકેત બતાવે છે. સ્વપ્નમાં બીલીપત્ર અથવા તેનું વૃક્ષ જોવું આ પણ એક શુભ સ્વપ્ન કહેવાય. ધન અને આનંદની વૃદ્ધિ કરનાર આ સ્વપ્ન કહેવાય છે. સમાધિ જોવી અથવા કોઈ સમાધિ ઉપર ફૂલ ચડાવવા આ પણ એક શુભ સ્વપ્ન છે. ઉન્નતિની સૂચના આપે છે. લાલ ચંદન જોવું ધન અને ઐશ્વર્યની અને સાથે સાથે સમૃદ્ધિની સૂચના આપનાર સ્વપ્ન કહેવાય. સ્વપ્નમાં નાના અથવા મોટા પથ્થરો જોવા આ એક અશુભ સ્વપ્ન કહેવાય. જી હા, આ એક અશુભ સ્વપ્ન છે. જીવનમાં આવનાર બાધા, કઠિનાઈ અને પરેશાનીની સૂચના આપે છે. ફેણ ફેલાવેલો સાપ જોવો અથવા તો ફેણ ફેલાવેલો નાગ જોવો આ એક અત્યંત શુભ સ્વપ્ન કહેવાય અને શ્રેષ્ઠ ભાગ્યવર્ધક સ્વપ્ન છે. જો સ્વપ્નમાં અનાજનો ઢગલો દેખાય તો આ એક શુભ અને સારા સમાચારની પ્રાપ્તિ થાય એવું સૂચન કરે છે. પ્રિય દર્શકો, આ સ્વપ્ન પરીક્ષિત છે એટલે આવા સ્વપ્નનો પ્રભાવ જરૂરથી જોવા મળશે જીવનમાં.